ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીની આજે મહત્વપૂર્ણ કાર્યશાળા યોજાવાની છે। આ કાર્યશાળા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને યોજાશે। કાર્યશાળામાં જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદ સભ્યો વિશેષ હાજરી આપશે। કાર્યશાળામાં વર્તમાન સમયમાં ચર્ચામાં રહેલા વીબી જીરામજી બિલ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે। બિલના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે તેમજ ગ્રાઉન્ડ લેવલે બિલને કેવી રીતે લોકો સુધી પહોંચાડવું તે અંગે કાર્યકર્તાઓને ખાસ તાલીમ આપવામાં આવશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આજે સોનલ, આજે ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા મળવા જઈ રહી છે, આમાં કયા વિષયો પર ચર્ચા કરવામાં આવશે? જી, મહત્વનું છે કે આજે વધુ એક વખત પ્રદેશ ભાજપની કાર્યશાળા મળવા જઈ રહી છે। ખાસ કરીને ભાજપ તરફથી જ્યારે પણ કોઈ નવી વસ્તુ કે કોઈ નવો વિચાર ઇન્ટ્રોડ્યુસ થતો હોય છે ત્યારે દરેક વખતે કાર્યશાળા મારફત તેના કાર્યકર્તાઓ કે જે વાસ્તવિક રીતે નેતાઓ છે તેમને તેની તાલીમ આપવામાં આવતી હોય છે, તેની સમજણ આપવામાં આવતી હોય છે। અને આવા સંજોગોમાં ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારે જે ખાસ કરીને કેન્દ્ર સરકારનો જે ટાર્ગેટ છે વીબી જીરામજી બિલ જે લાવવા માંગે છે તે સંદર્ભમાં અત્યારે વિપક્ષ તરફથી સતત આક્ષેપો થઈ રહ્યા છે। વીબી જીરામજી બિલ કે જે મનરેગા હતું અને ત્યારબાદ તેનું નામ બદલી અને વીબી જીરામજી કરાયું અને તે યોજનામાં જે કેટલાક ફેરફારો સરકાર તરફથી કરવામાં આવ્યા છે, ભાજપનું કહેવું છે કે જે આ ફેરફાર છે તેનાથી વધુ દિવસોની રોજગારી લોકોને મળે છે અને ખાસ કરીને મજૂરોની જે મજૂરી છે તેમાં પણ સરકાર તરફથી વધારો કરવામાં આવ્યો છે। આવા જે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને યોજનાનું નામ પણ બદલવામાં આવ્યું છે ત્યારે વિપક્ષ તરફથી સતત આક્ષેપ થઈ રહ્યો છે કે આ યોજના લોકો માટે કારગત નથી। આવા સંજોગોમાં ભાજપ લોકો સુધી આ જે વિચાર છે, જે ફેરફાર છે, જે ફાયદા છે તે પહોંચાડવા માંગે છે અને તે અંતર્ગત જે આ કાર્યશાળા છે તે આજે આયોજિત થવા જઈ રહી છે। મહત્વનું છે કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અને સાથે સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં આજે કમલમ ખાતે આ બેઠક મળવા જઈ રહી છે કાર્યશાળા કે જેમાં જનજાગરણ અભિયાન અંતર્ગત જે વીબી જીરામજી બિલ છે તે હાથ ધરવામાં આવશે। તેના સંદર્ભમાં આગામી દિવસોમાં જે નેતાઓ છે, જે કાર્યકર્તાઓ છે તેઓ લોકો સુધી પહોંચે અને લોકો સુધી તેની સાચી સમજણ પહોંચાડે તે સંદર્ભમાં આજની જે આ કાર્યશાળા છે તેમાં જે નેતાઓ છે ખાસ કરીને જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ અને સાથે સાથે જ સાંસદો અને ધારાસભ્યો કે જેઓ અલગ અલગ જિલ્લાના પ્રભારીઓ પણ છે, તો જે તે જિલ્લામાં તેમનો જે પ્રભાર હોય તે વિસ્તારમાં અને તે જિલ્લામાં ત્યાંના જે કાર્યકર્તાઓ છે તેને આગામી દિવસોમાં તેઓ આ જે બિલ છે તેની સમજણ પૂરી પાડી શકે અને સાથે સાથે જ તે કાર્યકર્તાઓ મારફત સ્થાનિક સ્તરે જે મતદારો છે, જે નાગરિકો છે તેમના સુધી વીબી જીરામજીની જે ખ્યાલ છે, જે વિચાર છે કે જે એકચ્યુઅલી ભાજપની દ્રષ્ટિએ ફાયદાકારક ગણાવાઈ રહ્યો છે, તો એ વિચારને લોકો સુધી પહોંચાડવા માટે થઈ અને જે આ કાર્યશાળા છે તેનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંસદો, ધારાસભ્યો, મહામંત્રીઓ, જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખો પણ ઉપસ્થિત રહેશે અને તે તમામને આજે આ વીબી જીરામજી બિલ કે જે ભાજપ જે છે તે આગામી દિવસોમાં લોકો સુધી લઈ જવા માંગે છે તેના સંદર્ભમાં ખાસ જે સમજણ છે તે આપવામાં આવશે। જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજે પ્રદેશ ભાજપની કાર્યશાળા યોજાવાની છે જેમાં જીરામજી બિલ અંગે માહિતગાર કરવામાં આવશે।